શું તમે જાણો છો કે ગુજરાતની સારી ખાનગી શાળાઓમાં પણ મફત શિક્ષણ મળી શકે છે? જી હા, આ બિલકુલ શક્ય છે. તો ચાલો આજે આપણે આરટીઈ પ્રવેશ 2026ની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, જેથી આ સુવર્ણ તકનો લાભ કેવી રીતે લેવો એ બધું જ સ્પષ્ટ થઈ જાય. 25% સ્ક્રીન પર દેખાતો આ આંકડો એક ખાલી આંકડો નથી, ખબર છે? આ તો ગુજરાતની ખાનગી શાળાઓમાં હજારો બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુલતો એક મોટો દરવાજો છે. હા, આ એ જ 25% અનામત બેઠકો છે જે આરટીઈ કાયદા હેઠળ લાયક પરિવારોને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવાની તક આપે છે. આ જે તક છે ને એ રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આપણા આરટીઈ એક્ટ હેઠળ મળે છે. અને જુઓ, 2026 માટે તો એક મોટો ફાયદો એ છે કે આખી પ્રોસેસ ઓનલાઈન છે. મતલબ કોઈ લાંબી લાઈનોમાં ઊભા રહેવાની ઝંઝટ જ નહીં, ઘરે બેઠા આરામથી અરજી કરી શકાય છે. આનાથી આ પ્રક્રિયા દરેક માટે કેટલી સરળ બની જાય છે નહીં? સારું, તો હવે મૂળ વાત પર આવીએ. આ આરટીઈ પ્રવેશ આખરે છે શું? ચલો, આ જે જબરદસ્ત તક છે એના પાયાના ખ્યાલને સમજીએ. જો એકદમ સાદી ભાષામાં કહું ને તો આ કાયદો એવું કહે છે કે દરેક ખાનગી શાળાએ પોતાની શરૂઆતની કક્ષાઓમાં, જેમ કે નર્સરી હોય, કેજી હોય કે પછી પહેલો ધોરણ હોય, એમાં 25% સીટ લાયક બાળકો માટે ખાલી રાખવી પડશે. અને આ ખાલી એડમિશનની વાત નથી હો, આ તો છે સંપૂર્ણપણે મફત શિક્ષણનો અધિકાર. વિચારો, જે શાળાની ફી હજારોમાં હોય એ જ શિક્ષણ બાળકને એક પણ રૂપિયો ખર્ચા વગર મળી શકે છે. તો પછી સૌથી મોટો સવાલ એ જ આવે કે આ તકનો લાભ કોને મળી શકે? કોણ અરજી કરી શકે? ચાલો, હવે આપણે એની પાત્રતાના જે માપદંડો છે એના પર એક નજર કરીએ. ઘણાના મનમાં પણ આ જ સવાલ હશે કે શું અમારો પરિવાર આ માટે અરજી કરી શકે, બરાબર ને? તો ચાલો, હવે આપણે એ જ માપદંડોને વિગતવાર જોઈએ જે નક્કી કરશે કે કોણ આ અદ્ભુત તક માટે લાયક છે. જુઓ, લાયકાત માટે મુખ્યત્વે 3 કેટેગરી છે. સૌથી પહેલી છે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળો વર્ગ. આનો મતલબ એ છે કે જો આખા પરિવારની વાર્ષિક આવક 1.5 લાખ રૂપિયા કે એનાથી ઓછી હોય તો તેઓ આમાં આવી શકે છે. બીજી કેટેગરી છે વંચિત જૂથ, જેમાં એસસી, એસટી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનાથ બાળકો કે પછી વિકલાંગ બાળકોનો સમાવેશ થાય છે. અને ત્રીજું, જો બીપીએલ કાર્ડ એટલે કે ગરીબી રેખા નીચેનું કાર્ડ હોય તો પણ બાળક આ યોજના માટે ચોક્કસપણે પાત્ર છે. હવે આર્થિક માપદંડો તો છે જ, પણ સાથે સાથે બાળકની ઉંમર પણ બહુ જ મહત્વની છે. સામાન્ય રીતે એવું હોય છે કે નર્સરી માટે લગભગ 3 વર્ષ, કેજી માટે 4 વર્ષ અને પહેલા ધોરણમાં એડમિશન માટે 5 થી 7 વર્ષની વચ્ચે ઉંમર હોવી જોઈએ. પણ એક વાત ખાસ યાદ રાખજો, દર વર્ષે સરકાર આમાં થોડો ઘણો ફેરફાર કરી શકે છે. એટલે અરજી કરતા પહેલા ઓફિશિયલ જાહેરાત એકવાર ચોક્કસ જોઈ લેવી. તો શું પાત્રતાના માપદંડોમાં આવી રહ્યા છો? જો હા, તો બહુ સરસ. હવે આપણે સૌથી અગત્યના સ્ટેપ પર આવીએ છીએ અને એ છે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા, કારણ કે સાચી તૈયારી જ અરજીને સફળ બનાવશે. અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. બધા જ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ હોવા જોઈએ, ઓરિજિનલ. કારણ કે આખી પ્રોસેસ ઓનલાઈન છે, એટલે તમારે દરેક ડોક્યુમેન્ટને બરાબર સ્કેન કરીને અપલોડ કરવા પડશે. એટલે ફોર્મ ભરવા બેસો એ પહેલાં આ બધું હાથવગું રાખવું ખૂબ જ જરૂરી છે. તો સવાલ એ છે કે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? ચાલો ફટાફટ લિસ્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં તો બાળકનો જન્મનો દાખલો અને બાળક અને માતા-પિતા ત્રણેયના આધાર કાર્ડ. પછી રહેઠાણના પુરાવા તરીકે લાઇટ બિલ કે ભાડા કરાર પણ ચાલશે. પાત્રતા સાબિત કરવા માટે આવકનો દાખલો અને જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો અથવા બીપીએલ કાર્ડ. આ સિવાય બાળકનો એક પાસપોર્ટ સાઇઝ ફોટો અને હા, એક ચાલુ મોબાઈલ નંબર ભૂલતા નહીં, કારણ કે બધી જ અપડેટ્સ એના પર જ આવશે. આ લિસ્ટ બરાબર ધ્યાનથી જોઈ લો. ચાલો માની લઈએ કે ડોક્યુમેન્ટ્સ તો રેડી છે, પણ સમયનું શું? કારણ કે સાચા સમયે અરજી કરવી બહુ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે અરજી પ્રક્રિયાની જે મહત્વની તારીખો છે એના પર એક નજર નાખી લઈએ, જેથી આ મોકો હાથમાંથી જતો ન રહે. જુઓ, 2026 માટેની એક અંદાજિત ટાઈમલાઈન કંઈક આવી હોઈ શકે છે. ધ્યાનથી સાંભળજો. લગભગ માર્ચ-એપ્રિલ મહિનામાં ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. અરજી સબમિટ કરવા માટે એપ્રિલ મહિના સુધીનો સમય મળશે. અને એ પછી મે મહિનામાં લોટરીથી રિઝલ્ટ જાહેર થશે. ફરીથી કહું છું, આ તારીખો સંભવિત છે, એટલે ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખતા રહેવું ખૂબ જ જરૂરી છે. અને હવે વાત કરીએ સારા સમાચારની.
ધારો કે લોટરીમાં બાળકનું નામ આવી ગયું તો પછી શું? આગળ શું કરવાનું? ચાલો અરજી સફળ થયા પછીના સ્ટેપ્સ શું છે એ સમજીએ. અહીંથી પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સ્ટેપ 1, જે સ્કૂલ મળી હોય ત્યાં બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને વેરિફિકેશન માટે જવાનું. સ્ટેપ 2, જેવા ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થઈ જશે એટલે સ્કૂલ બાળકના એડમિશનને ઓફિશિયલી કન્ફર્મ કરી દેશે. અને છેલ્લે સ્ટેપ 3, બસ બાળકનું એ જબરદસ્ત ખાનગી શાળામાં મફત શિક્ષણ શરૂ. તો આટલી બધી મહેનતનું ફળ શું મળશે? એ છે આરટીએનું વચન. અને એ વચન છે ધોરણ 8 સુધી ખાનગી શાળામાં સંપૂર્ણપણે મફત શિક્ષણ. બાળકની ટ્યુશન ફીનો એક રૂપિયો સરકાર સીધો શાળાને ચૂકવશે. મતલબ કે વાલીઓ પર કોઈ જ આર્થિક બોજ નહીં. તો અંતમાં આ ખાલી એક એડમિશન પ્રોસેસ નથી, આ એક મોટી તક છે. જરા વિચારો, જ્યારે દરેક બાળકને તેની આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જો તેને બેસ્ટ શિક્ષણ મળે તો આપણી આવનારી પેઢીનું અને આપણા સમાજનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ બની શકે છે. આરટીઈ એ જ દિશામાં લેવાયેલું એક ખૂબ જ મહત્વનું પગલું છે.